ખનીજની ખાણોમાં બ્લાસ્ટ કરવા ઉપયોગ થતો એક્સપ્લોઝિવ ટેટાનો જથ્થો ઝડપી પાડ્યો. વાંકાનેરમાંથી 1161 કિલો બ્લાસ્ટ કરવાના એક્સપ્લોઝિવનો જથ્થો ઝડપાયો. વાંકાનેર તાલુકાના તરકિયા ગામ પાસે ખનીજ માફિયાઓ બ્લાસ્ટ કરવાના 1161 કિલો એક્સપ્લોઝિવના જથ્થા સાથે ઝડપાયા. ઝડપાયેલી પૂછપરછ કરવામાં આવે તો થાનગઢ, સાયલા, ચોટીલા અને મૂળીના કેટલાક ખનીજ માફિયાઓના નામો ખુલી શકે તેમ છે. થાનગઢ, સાયલા, ચોટીલા અને મૂળી પંથકમાં આવેલી કાર્બોસેલ કોલસાની ખાણો બ્લાસ્ટ કરવા અહીંથી જથ્થો આવતો હોવાની વિગતો સામે આવી છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના તરકિયા ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર રીતે બ્લાસ્ટ કરવાની તૈયારી કરાતા ખનીજ માફિયાઓને 1161 કિલોના એક્સપ્લોઝિવના જથ્થા સાથે મોરબી જિલ્લા એસઓજી પોલીસની ટીમ તથા ડીવાયએસપી વાંકાનેરે ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી એસઓજીને બાતમી મળેલી કે વાંકાનેર તાલુકાના તરકિયા ગામની ઓળ નામની ઓળખતી સીમમાં મુનાભાઈ વાલુભાઈ ભરવાડ રહેવાસી ગામ તરકિયા તાલુકો વાંકાનેર વાળા પોતાના કબજામાં ગેરકાયદેસર એક્સપ્લોઝિવનો જથ્થો રાખી કોઈપણ જાતની મંજૂરી વગર સરકારી ખરાબામાં પથ્થરો કાઢવાની તૈયારી કરી રહેલ હોય તેવી બાતમી મળતા વેરીફાઈ કરાવતા સત્ય હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં પ્રવૃત્તિ ચાલુ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ અને વાંકાનેર સ્ટાફનો સાથે રાખી વાંકાનેરના તરકિયા ગામે રેડ કરતા મુનાભાઈ વાલુભાઈ બાંભણ રહેવાસી તરકિયા તાલુકા વાંકાનેર તથા પ્રદીપભાઈ આલકુભાઈ ધાંધલ રહેવાસી મેસરિયા તાલુકો વાંકાનેર તથા રવુભાઈ ઉર્ફે નાગરાજ ભીખુભાઈ સોનારા રહેવાસી જાની વડલા તાલુકો ચોટીલા તથા રણુભાઈ બાલાભાઈ બાંભર રહેવાસી તરકિયા તાલુકો વાંકાનેર વાળાનાઓને 1161 કિલોના એક્સપ્લોઝિવના પદાર્થના કુલ કિંમત ₹92,796 તથા અલગ અલગ લંબાઈના ઇલેક્ટ્રોનિક ડિટોનેટર DTH વાયર નંગ 50 કિંમત ₹7,440 તથા TLD વાયર નંગ 90 કિંમત ₹3,600 તથા મોબાઈલ ફોન નંગ 5 કિંમત ₹25,000 મળી કુલ ₹1,28,836ના મુદ્દામાલ સાથે મળી આવતા મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા તરકિયા ગામના સરકારી ખરાબાના સર્વે નંબર 163/1 પૈકી 24 વાળી જમીનમાં આશરે 57 જેટલા બોર કરેલા છે, જે 45 ફૂટ ઊંડા કરી તે પૈકીના 14 બોરમાં જિલેટીન સ્ટિક તથા ડિટોનેટર પ્લાન્ટ કરી તૈયાર રાખેલ હોય તે દરમિયાન રેડ કરી હતી. ચારે શખ્સોને પકડી પાડી આરોપી લોમકુભાઈ માનસિંહભાઈ ખાચર રહેવાસી મેસરિયા તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી, દેવાયતભાઈ ડાંગર રહેવાસી બેટી તાલુકો જિલ્લો મોરબી તથા તપાસમાં જે ખુલે તે આરોપીઓ હાજર નહીં મળી આવેલ નહીં તેઓ તમામ આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 286, 308 તથા એક્સપ્લોઝિવ કલમ 9B1B તથા એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ 1908ની કલમ 4.6 મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. અહીં જણાવી દઈએ કે સરકારી ખરાબાની જમીનની ધ્યાન સ્થાનિક મામલતદારે રાખવાનું હોય છે, પણ સ્થાનિક મામલતદારની ઘોર અને જાણી જોઈને ફરજમાં બેદરકારી દાખવી રહ્યા હોય તે દ્રશ્યો સર્જાયા છે. તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે મહેસૂલ વિભાગને રિપોર્ટ કરવો જોઈએ. શ્રીકાંત પટેલ, સમય 24 ન્યૂઝ, મોરબી.